પાટણ શહેરમાં સર્જાતી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે જિલ્લા વહીવટી તંત્રએ શુક્રવારે કમર કસી છે. જિલ્લા કલેક્ટરની સૂચનાને પગલે તંત્રએ શહેરની ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે શું કરી શકાય તે માટે બજારના મહત્વના પોઈન્ટો જેવા કે TB3 રસ્તા, નવજીવન ચોકડી, સિદ્ધપુર 4 રસ્તા, પદ્મનાભ ચોકડી અને બગવાડા દરવાજા વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. બજારના મહત્વના પોઈન્ટ ઉપર ટ્રાફિક અંતર્ગત તંત્રની ટીમ દ્વારા કરાયેલા નિરીક્ષણનો રિપોર્ટ તૈયાર કરી કલેક્ટરને સુપરત કરાશે. આ નિરીક્ષણ કામગીરીમાં જ પાટણના પ્રાંત અધિકારી હિરેન ચૌહાણ, A ડિવિઝન અને B ડિવિઝનના PI, પાટણ મામલતદાર અને નગરપાલિકાની સર્વે શાખાની ટીમ સહિત RTOની ટીમ જોડાઈ હતી. પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં તંત્રની ટીમ દ્વારા ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે હાથ ધરાયેલી નિરીક્ષણ કામગીરીને લઈ રોડ પરના લારી ગલ્લા સહિતના દબાણકારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ, પાટણ.